હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી જરાક આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રિઝનિંગનું કેલેન્ડર જે ચેપ્ટર ચાલી રહ્યું છે એ ચેપ્ટરનો ભાગ 3 લઈને આવી ગયા છે. અને આ ભાગ 3ની અંદર આજે આપણે જે શોધવાનું છે કે તારીખ આપેલી હોય ને તારીખ પરથી સીધો વાર કઈ રીતના શોધવાનો એ આપણે જોઈશું. બરાબર છે. એકદમ નાના એવા કોડ યાદ રાખવાના છે. કોડ પરથી સીધું આપણે તારીખ યાદ રાખી લઈશું. બરાબર છે. કોડ પણ તમને ઇઝી રીતે યાદ રહી જશે. બરાબર છે. એટલે કોઈ જ પણ મગજમારીમાં પડવાનું નથી. બરાબર છે. અને આજે આ વિડીયો જોયા પછી તમે તમારો જન્મદિવસ કયા વારે થયો તો એ પણ શોધી શકશો. બરાબર છે. તો ચલો વાર ના કરતા આપણે એ વિડીયોની શરૂઆત કરીએ. બરાબર છે. ચલો અહીંયા આપેલું છે કોઈ પણ તારીખનો વાર મેળવો. શું આપેલું છે? કોઈ પણ તારીખનો વાર મેળવો. અહીંયા આગળ શું આપેલું છે? મહિના આપેલા છે. અને મહિના અને બાજુમાં શું આપેલું છે? કોડ. પહેલો તો મહિનાનો કોડ આપેલો છે. બરાબર છે. તો મહિનાનો કોડ જાન્યુઆરીનો કોડ કેટલો છે? 1. લીપ વર્ષ હોય તો 0. ફેબ્રુઆરીનો કોડ જો સામાન્ય વર્ષ હોય તો 4 અને લીપ વર્ષ હોય તો 3. માર્ચનો કેટલો? કે 4. એપ્રિલનો કેટલો? કે 0. મેનો કેટલો? કે 2. જૂનનો કેટલો? કે 5. જુલાઈનો કેટલો? કે 0. ઓગસ્ટનો કેટલો? કે 3. સપ્ટેમ્બરનો કેટલો? કે 6. ઓક્ટોબરનો કેટલો? કે 1. નવેમ્બરનો કેટલો? કે 4. અને ડિસેમ્બરનો કેટલો? કે 6. સાહેબ આ તો તમે તો બોલી ગયા. બરાબર છે. પણ એની યાદ કઈ રીતના રાખવાના કે યાદ પણ આપણે રાખીશું. બરાબર છે. જો કઈ રીતના છે બાજુમાં કોડ જોતા જજો ને અહીંયા હું લખું છું એ જોતા જજો. બરાબર છે. જો કેટલા છે? 144. કેટલા યાદ રાખવાના હતા? કે 144. પછી શું આવે? કે 025. પછી શું આવે? કે 036. જો 12નો વર્ગ, 5નો વર્ગ, પછી 6નો વર્ગ. બરાબર છે. અને છેલ્લે કેટલા આવે? કે 146. તો આ બધા શેના કોડ થઈ ગયા ભાઈ? મહિનાના કોડ થઈ ગયા. 144, 025, 036, 146. યાદ જ રાખતા જવાનું લે. બરાબર છે. કે 144, 144, 025, 036, 146. 144, 025, 036, 146. આખા ચેપ્ટરના વિડીયોમાં હું એટલી વખત બોલીશ ને કે તમારું ઓટોમેટિક યાદ રહી જશે. બરાબર છે. એટલે તમને એમ રહેશે કે સાહેબ યા તો યાદ નહીં રહે, ઓલરેડી રહી જશે. બરાબર છે. હવે તમારે આમાંથી ચેન્જીસ કેટલું કરવાનું? સામાન્ય વર્ષ હોય તો બધાના કોડ કઈ રીતના રાખે? 144, 025, 036, 146. પણ ખાલી ને ખાલી લીપ વર્ષ હોય તો 0 અને 3 કરવાના. બરાબર છે. 0 અને 3 એ પણ શેના હતા? કે જાન્યુઆરી ને ફેબ્રુઆરીના. આટલા કોડ યાદ રાખવાના છે. જો લીપ વર્ષ હોય તો જાન્યુઆરીનો કોડ કેટલો થઈ જાય? 0. અને ફેબ્રુઆરીનો કોડ કેટલો થઈ જાય? 3. બરાબર છે. એટલે આપણે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ચલો કોડ યાદ રહી ગયા, મહિનાના કોડ યાદ રહી ગયા હશે. બરાબર છે. નહીં યાદ રહે તો ફરી 144, 025, 036, 146. અને ઉપર કેટલું આવે? કે 0 અને 3. બરાબર છે. આ બધા મહિનાના કોડ થઈ ગયા. હવે શતાબ્દીના કોડ. બરાબર છે. શતાબ્દીના બધું લખેલું છે. એમાં તમને ખબર નહીં પડે. બરાબર છે. આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈએ. બરાબર છે. જો અહીંયા લખવાનું 046. શું યાદ રાખવાનું ભાઈ? 046. અહીંયા આપણે યાદ રાખીશું કયું? 18, 19, 20, 21, 22, 23, 24, 25. તમારે આગળ જવું છે 26, 27, 28, 29. તો મારે ઊંધું જવું છે. ચલો આગળ 17, 16, 15, 14, 13, 12, 11, 10. તો જો આ બધાના કોડ કેટલા થશે ભાઈ? બધાનો કોડ કે 2. આ બધી સદીનો કોડ કેટલો થશે? કે 0. બધી સદીનો કોડ કેટલો થશે? તો કે 4. અને આ બધાનો કોડ કેટલો થશે? તો કે 6. બરાબર છે. કોડમાં કેટલું યાદ રાખવાનું છે? 2046. કેટલું યાદ રાખવાનું છે ભાઈ? 2046. કયું યાદ રાખવાનું છે? 2046. કયું યાદ રાખવાનું છે? 2046. બરાબર છે. અને શરૂઆત ક્યાંથી કરવાની? 18 થી કરવાની. બરાબર છે. 18, 19, 20 અને 21. આશા રાખું છું કે તમને શતાબ્દીના કોડ પણ યાદ રહી ગયા હશે. આ કોડને એપ્લાય કઈ રીતના કરવાની એ શીખવાડું છું. બરાબર છે. અત્યારે ખાલી કોડ યાદ રાખો. બરાબર છે. કેટલા યાદ રાખ્યા? 144, 025, 036, 146 અને 2046. કયો ભાઈ? 20. અરે 2046, 2064. હા 2064. અહીંયા ભૂલ થઈ ગઈ. હા ભાઈ કેટલું યાદ રાખવાનું? 2064 યાદ રાખવાનું. કેટલું યાદ રાખવાનું? 2064. 146 તો અહીંયા આવશે. બરાબર છે. આ ધ્યાન રાખજો. બરાબર છે. કયું છે? 2064. કયું યાદ રાખવાનું ભાઈ? 2064. બરાબર છે. એપ્લાય કઈ રીતના કરવાનું છે એ શીખવાડું છું. બરાબર છે. ચલો શનિવાર. આપણે હવે આ જ વારના કોડ છે. બરાબર છે. વારના કોડ કે રાખે શનિવાર હનુમાન દાદાથી યાદ રાખવાનું. બરાબર છે. કઈથી? કે 0, 1, 2, 3, 4, 5, 6. છેલ્લે 0 વધે તો શનિવાર, 1 વધે તો રવિવાર, 2 વધે તો સોમવાર, 3 વધે તો મંગળવાર, 4 વધે તો બુધવાર, 5 વધે તો ગુરુવાર અને 6 વધે તો શુક્રવાર. અને હવે આ બધા ચેપ્ટરનું સાર જે સૂત્ર. બરાબર છે. કે આ પ્રકારનું સૂત્ર યાદ રાખવાનું. સૌથી પહેલા શું લેવાની ખબર છે? તારીખ. શું લેવાની? તારીખ. પછી શું યાદ રાખવાનું? મહિનાનો કોડ. આ મહિનાનો કોડ યાદ રાખવાનો. પછી શતાબ્દીનો કોડ એટલે આ કોડ યાદ રાખવાનો. પછી વર્ષ, કયું વર્ષ આપેલું છે એ લખવાનું. અને લીપ વર્ષની સંખ્યા લખવાની. અને ભાગ્યા કેટલા કરવાના? 7 કરવાના. જોજો ફરીથી શું યાદ રાખવાનું? તારીખ,
મહિનાનો કોડ, શતાબ્દીનો કોડ, વર્ષનો કોડ અને લીપ વર્ષની સંખ્યા. અને છેલ્લે ભાગવાના કેટલા હતા કે 7 વડે ભાગવાના. ચલો એક દાખલો જોઈએ એટલે તમને બધાને ક્લિયર થશે. બરાબર છે. આપણે અહીંયા તારીખ છે કઈ 15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હતો? કયો વાર દિવસે કયો વાર હતો આપણે આ જોવાનું છે. બરાબર છે. ચલો સૌથી પહેલા બરાબર છે સૂત્રમાં જતા પહેલા અહીંયા જે વર્ષ આપેલું છે એ વર્ષ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ શોધી કાઢવાનું. બરાબર છે. અને આખું શોધવા નહીં લે, છેલ્લા બે આંકડા શોધવાના. કેટલા છે ભાઈ? 47. તો 47 ને કેટલા વડે ભાગવાના? કે 4 વડે ભાગવાના. બરાબર છે. 4 એકા 4 0 7 4 એકા 4. બરાબર છે. તો કેટલા આવ્યા? કે 3. ભાઈ આ 3 વધે છે શેષ એટલે આ ભાઈ વર્ષ કેવું છે? કે સામાન્ય વર્ષ છે. એટલે આપણે હવે આમાં કોડમાં મગજમારીમાં પડવાનું નથી. આ ભાગાકાર કેમ કર્યો છે એનો પણ ઉપયોગ થશે હમણાં. બરાબર છે. ચલો હવે જે સૂત્ર હતું બરાબર છે સૂત્રમાં આપણે સૌથી પહેલા શું લીધું? તારીખ. શું આવે ભાઈ? તારીખ. તો સૌથી પહેલા કઈ લખો? કે તારીખ લખો. બરાબર છે. પછી વત્તા, પછી ઓગસ્ટ. શું આવ્યો ભાઈ? ઓગસ્ટ. તો મહિનાનો કોડ લખવાનો છે. ચલો અહીંયા મહિનાનો કોડમાં સામાન્ય વર્ષ છે એટલે આપણે કેટલા શરૂઆત કરીશું? 144 0 25 0 36 146 આટલું લખી કાઢવાનું. પછી જોવાનું ઓગસ્ટ મહિનો એટલે કયો? 8મો મહિનો. તો આ 1 2 3 4 5 6 7 અને 8. ભાઈ 8માં કયો કોડ આવે છે? 3. તો અહીંયા લખો 3 વત્તા શતાબ્દી કઈ છે? 1900. ભાઈ કઈ છે? 1900. વર્ષ કયું છે? 1900. તો હવે પેલું કોડ યાદ રાખવાનો કયો? 2064. કયો યાદ રાખવાનો ભાઈ? 2064. શરૂઆત ક્યાંથી કરવાની? 18 અને 19. ભાઈ 19 તો આપણે આવી ગયું. 19નો કોડ કેટલો છે? 0. તો અહીંયા લખો 0. બરાબર છે. પછી વર્ષ કયું છે? 47. તો લખો 47. બરાબર છે. અને 47 ને આપણે કેટલા વડે ભાગવીશું? કે 47 ના લીપ વર્ષ. કે 47 ને સાહેબ ઓલરેડી 4 વડે ભાગ્યું છે. લીપ વર્ષ કેટલા મળે છે? 11. તો અહીંયા લખો 11. અને ભાગ્યા કેટલા કરવો છે ભાઈ? 7. કેટલા કરવાના ભાઈ? 7. ચલો હવે અહીંયા 7 છે તો 7 ને અહીંયા 15 વડે ભાગો. બરાબર છે. કે 7 ના ઘડિયામાં 15 આવે? કે ના સાહેબ 14 આવે. ચલો 15 ને પહેલા કેટલા વડે ભાગવાના છે? 7 વડે ભાગો. ચલો 7 7 દુ 14. કેટલા આવે? 14. તો શેષ કેટલી વધી? 1. તો ડાયરેક્ટ અહીંયા કેટલી આવશે? 1. બરાબર છે. 3 ને તો ભગાશે નહીં. ચલો 47 ને કેટલા વડે ભાગો? કે 47 ને 7 વડે ભાગો. બરાબર છે. કે 6 સત્તા ને 42. કેટલા થાય ભાઈ? 42. 7 માંથી 2 જાય તો 5. તો અહીંયા કેટલા આવશે ભાઈ? 5. કેટલા આવશે? 5. ચલો 11 ને 7 વડે ભાગો. 7 એકા 7. તો અહીંયા કેટલા આવશે? 4. કેટલા આવશે? 4. તો 11 ઉપર કેટલા આવી ગયા? કે 4. બરાબર છે. ચલો આટલું થઈ ગયું. હવે જો વધ્યું કેટલું છે? જેટલું વધ્યું છે કેટલા વધ્યા છે? 1 વધ્યું છે, 3 વધ્યું છે, 5 વધ્યા છે અને 4 વધ્યા છે. ચલો આમાંથી કોઈનો સરવાળો 7 થાય છે? તો કે સાહેબ 4 અને 3 કેટલા થાય? 7. એને પણ ઉડાડ દો. તો હવે વધ્યા કેટલા? 1 અને 5. તો 1 વત્તા 5 કેટલા થાય? કે 6. તો આપણો કોડ કયો આવી ગયો? 6. તો અહીંયા લખી દેવાનું 0 1 2 3 4 5 અને 6. આ 6 આવે છે તો કયો વાર થશે? શનિવારથી ચાલુ કરવાનું. હા, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. તો આપણો જવાબ શું થશે ભાઈ? શુક્રવાર. તો 15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હશે ભાઈ? શુક્રવાર હશે. ક્લિયર થાય છે ભાઈ બધાને? ચલો હજી ખબર ના પડી હોય તો નેક્સ્ટ દાખલો જોઈએ. બરાબર છે. કે 26 જાન્યુઆરી 1950ના દિવસે કયો વાર હતો? બરાબર છે. ચલો સૌથી પહેલા 1950 લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ જોઈએ. તો 50 ને પહેલા કેટલા વડે ભાગીશું આપણે? તો કે 50 ભાગ્યા 4. 4 એકા 4. 5 માંથી 4 જાય તો 1. ઉપરથી આવ્યું 0. 4 દુ 8. ભાઈ શેષ કેટલી વધે છે? 2. એટલે ભાઈ આ પણ કેવું છે? સામાન્ય વર્ષ છે ભાઈ. કેવું છે ભાઈ? સામાન્ય વર્ષ છે. બરાબર છે. તો ચલો સૌથી પહેલા કયો કોડ આવશે? તો કે તારીખનો કોડ એટલે 26. હવે જાન્યુઆરીનો કોડ જો 26 હતા તો 26 આપણે ડાયરેક્ટ લખ્યા છે. ચલો જાન્યુઆરીનો કોડ નથી યાદ. બરાબર છે. 144. બરાબર છે. 144 જાન્યુઆરી છે એટલે આપણે પહેલા જ કોડની જરૂરત પડી છે તો લખી દો અહીંયા 1. બરાબર છે. ચલો 1900 અહીંયા જ આપણે જોયું હમણાં કયું? તો કે 2064. 18 અને 19. 19નો કોડ કયો આવશે? 0. તો અહીંયા શું આવશે? 0. બરાબર છે. ચલો 50 વર્ષ કેટલા છે ભાઈ? 50. તો 50 એમને એમ લખો. શું લખો? 50 એમને એમ લખો. વત્તા આ 50માં લીપ વર્ષ કેટલા છે? તો ઓલરેડી આપણે શોધીને બેઠા છે. કેટલા છે? 12. બરાબર છે. અને હવે આને ભાગવાનું કેટલા વડે? તો કે 7 વડે. બરાબર છે. ચલો 7 તારીખ 21. ચલો 21 7 તારીખ 21. તો 21 26 માંથી 21 જાય કેટલા વધેલા? તો કે 5. તો અહીંયા ડાયરેક્ટ લખો 5. હવે ભાગવા જવાનું નથી. હા, ડાયરેક્ટ આપણે જો કઈ રીતના જવાય છે? 7 તારીખ 21. 7 ચોક 28 વધી જાય છે. 7 તારીખ 21.
તો 26માંથી 21 જાય કેટલા વધે 5 કેટલા વધે ભાઈ 5 એકને તો ભગાશે નહીં એટલે એકને એમને તો 0 છે એટલે એને કોઈ વાંધો નથી 77 49 50માંથી 49 જાય કેટલા વધે 1 કેટલા વધે 1 બરાબર છે 7 દુ 14 એટલે કે 7 એકા 7 12માંથી 7 જાય તો કેટલા વધે ભાઈ 12માંથી 7 જાય તો કેટલા વધે 5 કેટલા વધે ભાઈ 5 ક્લિયર થાય છે ભાઈ બધાને ચલો હવે અહીંયા કોઈ જગ્યાએ સરવાળો 7 થાય છે તો કે 5 6 અને 7 તો હવે વધ્યું કેટલું તો કે 0 અને 5 અને 0 તો વધ્યું કેટલું ભાઈ 5 કેટલા વધે છે 5 તો હવે અહીંયાથી 0 1 2 3 અને 4 અને 5 સુધી બરાબર છે કયો વાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર તો આપણો જવાબ શું થશે ભાઈ ગુરુવાર હવે ક્લિયર થતું હોય છે બધાને બરાબર છે હજી ખબર નહીં પડે તો હજી આગળનો દાખલો બરાબર છે ચલો અહીંયા ગાંધીજીનો જન્મ કયા વારે થયો હતો જો સીધો સવાલ આપણને એમ લાગે જીકેનો પ્રશ્ન છે બરાબર છે પણ અહીંયા જીકેનો પ્રશ્ન નથી આપણે કેલેન્ડર રિઝનિંગનો પ્રશ્ન છે બરાબર છે ચલો ગાંધીજીનો જન્મ તમને બધાને ખબર હશે કઈ તો કે 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો હતો બરાબર છે ચલો હવે આ તારીખે કયો વાર હતો એ આપણે જોવાનું છે બરાબર છે સૌથી પહેલા 69 એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે જોઈ લઈએ બરાબર છે તો 69 ભાગ્યા 4 4 એકા 4 6 માં 4 જાય તો 2 ઉપરથી આયા 9 7 ચોક 28 કેટલા થાય ભાઈ 7 ચોક 28 તો વધી કેટલી થાય 1 તો ભાઈ આ પણ કેવું વર્ષ છે સામાન્ય વર્ષ છે કેવું છે ભાઈ સામાન્ય વર્ષ છે ચલો હવે સૂત્રમાં આવી જાઓ સૌથી પહેલા શું લખવાની તારીખ તો તારીખ કેટલા તા કે 2 તો 2 લખો પછી ઓક્ટોબરનો કોડ ચલો અહીંયા જોઈએ બરાબર છે 146 144 025 036 અને 146 ચલો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો કોડ કેટલો છે ભાઈ 1 તો લખો 1 બરાબર છે ચલો સદી કઈ છે 1800 કઈ છે ભાઈ અહીંયા 1800 તો 1800 માં કયો હતા કે 2064 અને શરૂઆત ક્યાંથી કરવાનું 18 થી 18 નો કોડ કેટલો હતા કે 2 તો અહીંયા લખો 2 ચલો વર્ષ કેટલા છે 69 તો લખો અહીંયા 69 વત્તા લીપ વર્ષ કેટલા આવ્યા હતા કે 17 તો અહીંયા લખો 17 ભાગ્યા કેટલા કરીશું 7 કેટલા કરીશું 7 ચલો 7 ને 2 વડે ભગાય તા કે ના ભગાય 1 ને ના ભગાય 2 ને ના ભગાય અહીંયા ભગાશે બરાબર છે કે 7 દાન 70 અહીંયા કેટલા આપેલા છે 69 કેટલા આપેલા છે ભાઈ 69 તો 7 9 ને 63 કેટલા થાય 63 69 માંથી 63 જાય કેટલા વધે 6 કેટલા વધે ભાઈ 6 બરાબર છે અને અહીંયા 7 દુ 14 એટલે 17 માંથી 14 જાય કેટલા વધે તો કે 3 કેટલા વધે 3 બરાબર છે ચલો હવે આપણા જોડે સંખ્યાઓ કઈ કઈ વધી છે તો કે 2 1 2 6 અને 3 આમાંથી જેનો સરવાળો 7 થતો હોય એને ઉડાડો 6 અને 1 7 ઉડી ગયા તો કે હા ચલો 3 4 5 6 અને 7 ભાઈ આનો તો કે 3 4 5 અને 6 ને 7 તો કે સાહેબ અહીંયા તો હવે તો ઉપર કશું વધતું નથી કશું ના વધે તો 0 તો બદલ લે તો કે હા 0 તો 0 એ કયો વાર હતો તો કે શનિવાર તો ભાઈ ગાંધીજીનો જન્મ કયા દિવસે થયો હશે તો કે શનિવારે થયો હશે બરાબર છે ક્લિયર થઈ છે ભાઈ બધાને મગજમાં ઉતરે છે હા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર બરાબર છે ચલો ક્લિયર થઈ ગયું ભાઈ 2 ઓક્ટોબર 1869 એટલે ગાંધીજીનો જન્મદિવસ કયા વારે થયો હશે શનિવારે થયો હશે બરાબર છે ચલો ગુજરાત રાજ્યની સ્થાપના કયા વારે થઈ હતી ગુજરાત રાજ્યની સ્થાપના કયા વારે થઈ હતી આ યાદ રાખો ચલો ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી તો કે 1 મે 1960 ના દિવસે કઈ તારીખે તો કે 1 મે 1960 ના દિવસે થઈ હતી ચલો 60 લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ પહેલા એને શોધી લે 60 ભાગ્યા 4 4 એકા 4 અહીંયા 2 એટલે 20 અને 5 ચોક 20 ભાઈ 5 ચોક 20 કેટલા આયા 0 બરાબર છે તો ભાઈ આ કેવું છે લીપ યર છે કેવું છે લીપ વર્ષ છે બરાબર છે ચલો લીપ વર્ષ છે તો કોડ યાદ રાખો 144 025 036 146 અને અહીંયા શું આવશે તો કે આની જગ્યાએ હવે લીપ વર્ષ છે તો કેટલા લેવાના 0 અને 3 બરાબર છે કેટલા લેવાના છે 0 અને 3 ચલો હવે આપણા સૂત્રમાં જે પહેલી તારીખ લખો તો એક તારીખનો આવી ગયો તો કે હા ચલો મે મહિનો તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ને મે નો કોડ કેટલો છે 2 તો વત્તા કેટલા આવશે 2 1900 સદીનો કોડ કેટલો તો કે 0 આપણને અહીંયા ખબર છે 20
64 તો 18 અને 19 19 નો કોડ કેટલો છે 0 તો લખો 0 વર્ષ કેટલા આપેલા છે 60 તો લખો 60 લીપ વર્ષ કેટલા છે તો કે 15 તો લખો 15 અને ભાગ્યા કેટલા કરવાના છે 7 કેટલા કરવાના છે ભાઈ 7 1 ને 7 વડે ભગાય ના ભગાય 2 ને ભગાય ના ભગાય 0 ને ભગાય ના ભગાય ચલો 60 ને ભગાય બરાબર છે 70 49 7 અઠ્ઠા 56 7 નવા 63 63 વધી જાય છે બરાબર છે તે 7 અઠ્ઠા 56 કેટલા થાય 56 પછી 56 60 માંથી 56 બાદ કરો તો કેટલા વધે 4 અને 7 દુ 14 એટલે 15 માંથી 14 જાય તો કેટલા વધે 1 બરાબર છે ચલો હવે સરવાળો કેટલો થવો જોઈએ 7 તો 4 5 6 અને 7 તો વધ્યો કેટલો ખાલી ને ખાલી એકડો તો આપણો જવાબ શું આવશે 1 તો અહીંયા 0 0 એ કયો વાર શનિવાર 1 એ કયો વાર રવિવાર તો રવિવાર તો આપણા ગુજરાત રાજ્યની સ્થાપના કયા વારે થઈ હતી ભાઈ રવિવારે થઈ હશે ક્લિયર થાય છે બે બધાના મગજમાં ઉતરે છે ચલો હવે આગળ જઈએ બરાબર છે કે 14 ઓગસ્ટ 1995 ના દિવસે કયો વાર હતો બરાબર છે કે 14 ઓગસ્ટ 1995 ના દિવસે કયો વાર હતો તો આપણે શોધવાનું છે બરાબર છે તો સૌથી પહેલા 1995 લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે 95 ભાગ્યા કેટલા કરવાના 4 કેટલા કરવાના ભાઈ 4 ચલો 4 એકા 4 4 દુ 8 કેટલા આવે ભાઈ 4 દુ 8 9 માંથી 8 જાય તો 1 ઉપરથી આવ્યા 5 પછી અહીંયા 4 ચોકું ચોકું 16 એટલે 4 તરી 12 કેટલા થશે ભાઈ 4 તરી 12 5 માંથી 2 જાય તો કેટલા વધે 3 બરાબર છે તો ભાઈ આ કેવું છે સામાન્ય વર્ષ છે ભાઈ કેવું છે સામાન્ય વર્ષ છે સામાન્ય વર્ષ હોય તો કોડ કેટલા આવે 144 025 036 146 બરાબર છે ચલો હવે આપણે તારીખ પર આવી જઈએ બરાબર છે તારીખ કઈ છે 14 તો લખો 14 ઓગસ્ટ મહિનાનો કોડ કયો થશે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટનો કોડ કેટલો છે ભાઈ 3 તો લખો 3 વર્ષ કેટલા શતાબ્દીનો કોડ કેટલો છે 1920 64 કેટલો છે ભાઈ 20 64 18 અને 19 નો કોડ કેટલો છે 0 તો અહીંયા લખો 0 બરાબર છે વર્ષ કેટલા આવ્યા તો કે 95 તો લખો 95 બરાબર છે અને અહીંયા લીપ વર્ષ કેટલા આવ્યા તો કે 23 તો લખો 23 આ બધાને કેટલા વડે ભાગીશું 7 વડે બરાબર છે તો કે 7 દુ 14 એટલે કે 0 અહીંયા કેટલા આવશે 0 ચલો 3 તો નહીં ભગાય 0 નહીં ભગાય ચલો અહીંયા 95 ને આપણે ડાયરેક્ટ ભાગી શકતા નથી તો અહીંયા ભાગો 7 એકા 7 9 માંથી 7 જાય કેટલા વધેલ્યા હા 2 વધે તો કે હા 2 7 8 ને 9 અને ઉપરથી આવ્યા 5 7 તરી 21 કેટલા ભાઈ 7 તરી 21 તો એ 25 માંથી 21 જાય તો કેટલા વધે અહીંયા 4 કેટલા વધે ભાઈ 4 કેટલા વધે છે 4 તો આ 4 95 ઉપર સીધા કેટલા મૂકી દેવાના 4 મૂકવાના કેટલા મૂકવાના ભાઈ 4 મૂકવાના ચલો અહીંયા કે 7 તારીખ 21 જશે તો કેટલા વધશે અહીંયા 2 કેટલા વધશે ભાઈ 2 ચલો હવે અહીંયા કેટલા છે 0 એટલે આને લેવાનું નથી 3 છે આ 0 છે એટલે આને લેવાનું નથી અહીંયા 4 છે અને 2 છે ચલો સરવાળો 7 થાય છે તો કે 3 અને 4 નો સરવાળો 7 થઈ જાય છે વધ્યા કેટલા હતા કે 2 તો 0 1 અને 2 શનિવાર રવિવાર અને સોમવાર તો કયો વાર આવશે અહીંયા સોમવાર તો 14 ઓગસ્ટ 1995 ના દિવસે કયો વાર આવશે તો કે સોમવાર આવશે ચલો હવે 25 સપ્ટેમ્બર 2000 ના દિવસે કયો વાર હતો બરાબર છે ચલો સૌથી પહેલા શતાબ્દી વર્ષ છે એટલે આને કેટલા વડે ભાગીશું આપણે 400 વડે કેટલા વડે ભાગવાનું ભાઈ 400 વડે ચલો 2 મીંડા ગયા અને 5 ચોક 20 કેટલા ભાઈ આવે 5 ચોક 20 ચલો તો ભાઈ આ કેવું વર્ષ છે લીપ યર છે ભાઈ કેવું છે લીપ યર છે તો અહીંયા કોડ આવશે 144 025 036 146 તો ચલો અહીંયા લીપ યર છે એટલે અહીંયા એકની જગ્યાએ કેટલો આવશે 0 અને 4ની જગ્યાએ કેટલો આવશે તો કે 3 આટલું ચેન્જ કરી દેવાનું બરાબર છે ચલો હવે જે સૂત્રમાં તારીખ કઈ છે ભાઈ 25 તો લખો 25 મહિનાનો કોડ સપ્ટેમ્બર છે તો લખો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરનો કોડ કેટલો છે 6 તો લખો 6 બરાબર છે અહીંયા વર્ષ કેટલા આપેલા છે પાછળ વર્ષ દેખાય છે શતાબ્દીનો કોડ પહેલો તો શું આવશે શતાબ્દીનો કોડ બરાબર છે તો અહીંયા 2000 છે બરાબર છે તો લખો 20 64 કેટલા છે ભાઈ 20 64 18 19 અને 20 તો કેટલો છે 6 તો લખો અહીંયા 6 પાછળ વર્ષો કેટલા આપેલા છે 00 તો 00 લખો લીપ વર્ષ કેટલા આપેલા છે 5 તો ચલો હવે કેટલા વડે ભાગીશું આપણે 7 વડે ભાગીશું બરાબર છે ચલો 7 ને 25 વડે 25 ને 7 વડે 7 તરી 21 કેટલા થાય ભાઈ 7 તરી 21 25 માંથી 21 જાય તો કેટલા વધે ભાઈ 4 વધે બરાબર છે કેટલા વધે 4 હવે અહીંયા કોઈ જગ્યાએ 7 થાય છે તો કે 4 છે 6 છે અને 5 છે કોઈ જગ્યાએ 4 થાય છે તો કે ના ચલો તો આપણે 4 નું સેટિંગ કરીએ બરાબર છે ચલો 6 અને 1
એટલે 7 થઈ જાય. 6 અને 1 તા તગડામાંથી બગડો થઈ જાય. ચલો હવે 5, 6 અને 7 તો 7 તાકે બધું ઉડી ગયું. તો જવાબ શું આવ્યો? 0. તો 0 એટલે કયો વાર આવશે ભાઈ? શનિવાર. ચલો આ બધામાંથી બગડોને કઈ રીતના ઉડાડ્યું ખબર પડી લ્યા? જો ના ખબર પડી તો ચલો 6 ને 4 10 ને 4 16, 16 ને 5 હા 16 ને 5 21 થાય અને 7 તારી 21 એટલે જવાબ કેટલો આવશે? તો કે 0. અને 0 વાર કયો આવે છે? શનિવાર. તો 25 સપ્ટેમ્બર 2000 ના દિવસે કયો વાર હશે ભાઈ? શનિવાર હશે. બરાબર છે. ચલો 7મો દાખલો. 25 સપ્ટેમ્બર 2003 ના દિવસે કયો વાર હશે? બરાબર છે. ચલો 2003 તો 03 03 3 ને 4 વડે ભાગી શકાય ખરું લ્યા? ચલો અહીંયા 03 4 એકા 4 ભાગી શકાતું નથી. બરાબર છે. લીપ વર્ષની સંખ્યા કેટલી આવી? 0. કેટલી આવી ભાઈ? 0. બરાબર છે. ચલો તો આ કેવું છે? સામાન્ય વર્ષ છે ભાઈ. કેવું છે? સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ હોય તો કોડ કયો આવશે? 144 025 036 અને 146. બરાબર છે. ચલો તારીખ કઈ છે? 25 તો લખો 25. ચલો સપ્ટેમ્બરનો કોડ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. સપ્ટેમ્બરનો કોડ કેટલો છે? 6. વર્ષ કેટલા આપેલા છે? તો કે 3. કેટલા આપેલા છે? અરે વર્ષ 3 આપેલા છે. શતાબ્દીનો કોડ કેટલો છે? તો કે 2003 એટલે કે 2064. શું આવે ભાઈ? 2064. કેટલા આવે ભાઈ? 2064. 18, 19, 20, 21, 22 અને 23. બરાબર છે. તો શતાબ્દી કઈ છે? તો કે 20. કઈ છે? 20 એટલે ઉપર કોડ કયો આવશે? 6. કયો આવશે ભાઈ? 6. કયો આવશે? 6. કે 2000 છે એટલે કયો કોડ આવશે? 6. બરાબર છે. અને લીપ વર્ષની સંખ્યા કેટલી છે? 0. તો 0 ભાગશું કેટલા વડે? 7 વડે. બરાબર છે. અહીંયા 7 તારી 21 એટલે અહીંયા કેટલા આવશે? 4. કેટલા આવશે? 4. બીજી જ કોઈ જગ્યાએ 7 વડે ભગાય છે ખરું? તા કે ના. તો હવે 7 બનાવો. શું કરવાનું? 7 બનાવવાના. ચલો 6 ને 1 આલ દઈએ તો 7 બની જાય. 4 માંથી 1 જાય કેટલા વધે? 3. આ 6 ને ફરી 1 આપી દઈએ તો કેટલા થઈ જાય? 7. તો અહીંયા કેટલા વધે? 2. તો હવે વધ્યા કેટલા હતા? કે 2 અને 3. તો 3 ને 2 કેટલા થઈ જાય? 5 થાય. કેટલા થાય ભાઈ? 5. તો 5 છે તો આપણે કયો? 0 1 2 3 4 અને 5. તો શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. તો આપણો જવાબ શું થશે ભાઈ? ગુરુવાર. તો આપણો જવાબ શું થશે ભાઈ? ગુરુવાર. ચલો હવે ચલો આશા રાખું છું કે આપણે 7 દાખલા ગણ્યા. બરાબર છે. એક જ પેટર્નના 7 દાખલા. હવે તો તમને બધું યાદ રહી ગયું હશે. જોજો કોડ કેટલો યાદ રાખવાનો છે? તાકે 144 025 036 146. અને સદીનો કોડ કયો છે? તો કે 2064. શરૂઆત ક્યાંથી કરવાની? 18 થી કરવાની. 18, 19, 20, 21, 22, 23 એ રીતે જતું જવાનું. બરાબર છે. અને વાર કઈ થી? શનિવાર દાદા, શનિવાર હનુમાન દાદા યાદ કરવાનું. 0 1 2 એ રીતે જવાનું. બરાબર છે. ક્લિયર થશે ભાઈ બધાને? ચલો હવે આગળ હવે નવી પેટર્નના દાખલા શીખીએ. બરાબર છે. કે મને યાદ છે. શું છે? તો કે મને યાદ છે કે મારા પપ્પાનો જન્મદિવસ 20 જાન્યુઆરી પહેલા ભાઈ શું યાદ છે? તો કે 20 જાન્યુઆરી પહેલા થયો છે. ચલો આટલું લખ્યું પહેલા. અને 16 જાન્યુઆરી પછી તો કઈ તારીખ? તો કે 16 જાન્યુઆરી પછી. બરાબર છે. ચલો આટલું રહ્યું. તો આના વચ્ચે ચલો આટલું યાદ છે. ચલો પહેલી લાઈન બધાને ક્લિયર થઈ ગઈ. ચલો ફરી મને યાદ છે કે મારા પપ્પાનો જન્મ 20 જાન્યુઆરી પહેલા એટલે 20 જાન્યુઆરીની પહેલા. આની પહેલા આવે? તો કે હા. અને 16 જાન્યુઆરી પછી એટલે 16 જાન્યુઆરી પછી. બરાબર છે. તો હવે ચલો 16 જાન્યુઆરી અને 20 જાન્યુઆરી વચ્ચે તારીખો કઈ આવે? 16 જાન્યુઆરી પછી 17 આવે, 18 આવે અને 19 આવે. ચલો આના સિવાય કઈ તારીખ આવશે? 17 આવશે, 18 આવશે અને 19 આવશે. એના સિવાય બીજી કોઈ તારીખ આવશે ખરી લ્યા? કે ના. ચલો હવે જ્યારે મારી બહેનને યાદ છે કે મારા પપ્પાનો જન્મ 18 જાન્યુઆરી પછી. કઈ તારીખ પછી ભાઈ? 18 જાન્યુઆરી પછી. 18 જાન્યુઆરી પછી પરંતુ 23 જાન્યુઆરી પહેલા. એની બેનને યાદ છે કે 23 જાન્યુઆરી પહેલા થયો છે ભાઈ. ચલો ક્લિયર થયું ભાઈ બધાને? 2 લાઈનો સુધી ક્લિયર થાય છે. આટલા સુધી ક્લિયર થાય છે. તો કઈ તારીખે મારા પપ્પાનો જન્મ થયો હશે? ચલો 18 જાન્યુઆરી પછી. તો 18 પછી કઈ આવે? 19, 20, 21 અને 22. અને અહીંયા કઈ છે? 23. ચલો 19, 20, 21 અને 22. આ કઈ રીતના લખ્યું ખબર પડી છે બધાને? ચલો હવે તો બંનેમાં તો સેમ તારીખ કઈ હોય? તો કે અહીંયા 19 છે અને અહીંયા પણ 19 છે. તો ભાઈ પપ્પાનો જન્મ કઈ તારીખે થયો હશે? તો 19 જાન્યુઆરીએ થયો હશે.
ક્લિયર થાય છે ભાઈ? જો દાખલામાં તમને એમ લાગે સાહેબ દાખલામાં તો કશું નથી, બરાબર છે, પણ આવું પરીક્ષામાં પૂછાય તો, બરાબર છે. ચલો હવે તો એવું હોય તો આ જાતે ગણીને ટ્રાય કરો, બરાબર છે. જો શું છે કે ઈચ્છાને બરોબર યાદ છે કે તેણે દુકાનેથી કોઈ વસ્તુ શનિવાર પહેલા, ભાઈ કયા વાર પહેલા? તો કે શનિવાર પહેલા. તો શું લખવાનું ભાઈ? શનિવાર પહેલા ખરીદી છે. ચલો આટલા સુધી ક્લિયર થયું ભાઈ બધાને? તો કે શું છે? ઈચ્છાને બરોબર યાદ છે કે તેણે દુકાને કોઈ વસ્તુ શનિવાર પહેલા પરંતુ મંગળવાર પછી ખરીદી છે. તો અહીંયા કયો વાર આવશે? મંગળવાર પછી ખરીદી છે. તો મંગળ પછી કયો આવશે? તો કે બુધ. પછી કયો આવશે? ગુરુ. પછી કયો આવશે? શુક્ર. અને આ બાજુ શનિવાર આવી ગયો. તો મંગળ અને શનિની વચ્ચે કયા કયા વાર આવશે? બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. ચલો પહેલી લાઈન ક્લિયર થઈ હશે બધાને, બરાબર છે. જ્યારે દુકાનદારને બરોબર યાદ છે કે ઈચ્છાએ દુકાનેથી વસ્તુ ગુરુવાર પછી, શું છે ભાઈ? ગુરુવાર પછી. તો અહીંયા કયો વાર લખવાનો? ગુરુવાર. ગુરુવાર પછી પરંતુ રવિવાર પહેલા. તો અહીંયા શું આવશે ભાઈ? રવિવાર પહેલા ખરીદી હતી. તો ચલો આટલા સુધી ક્લિયર થયું. ચલો ગુરુવાર પછી, ગુરુવાર પછી કયો વાર આવે? તો કે શુક્રવાર. પછી કયો આવે? શનિવાર. અને અહીંયા કયો છે? રવિવાર, બરાબર છે. ચલો બંનેમાં કોમન હોય કયો? શુક્રવાર. શુક્રવાર. તો ભાઈ ઈચ્છાએ ખરેખર વસ્તુ કયા વારે ખરીદી હશે? તો કે શુક્રવારે. કયા વારે ભાઈ? શુક્રવારે. તો આ દાખલાનો જવાબ શું થાય આપણો? શુક્રવાર, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ દાખલો. ચલો જયેશને યાદ છે કે ક્રિકેટ મેચ 26 એપ્રિલ પછી, શું છે ભાઈ? 26 એપ્રિલ પછી, એટલે 26 એપ્રિલ પછી પરંતુ 30 એપ્રિલ પહેલા છે. કયું છે? 30 એપ્રિલ પહેલા છે. તો 26 પછી કઈ આવે? 27, 28, 29 અને 30. ચલો યાદ આટલું લખતા આવડશે લ્યા. જ્યારે રવિને યાદ છે કે ક્રિકેટ મેચ 22 એપ્રિલ પછી, કઈ તારીખે ભાઈ? 22 એપ્રિલ પછી. ચલો 22 એપ્રિલ પછી પરંતુ 28 એપ્રિલ પહેલા છે. કઈ તારીખે? તો 28 એપ્રિલ પહેલા. તો 28 એપ્રિલ પહેલા. તો 22 પછી કઈ આવે? તો કે 23, 24, 25, 26, 27 અને 28. તો ચલો 27 આપણે અહીંયા લખી કાઢીએ. 27. ચલો બંનેમાંથી કોઈ પણ તારીખ સેટ થતી હોય કઈ છે? તો કે અહીંયા 27 છે ને અહીંયા પણ 27 છે. તો ક્રિકેટ મેચ ખરેખર કઈ તારીખે હશે? તો કે 27 એપ્રિલે હશે. ભાઈ કઈ તારીખે હશે? 27 એપ્રિલે. તો દાખલાનો જવાબ શું થાય? 27 એપ્રિલ. છે ને? મજાના દાખલા, બરાબર છે. ચલો હવે દાખલા આવે છે કયા? કે સમાન કેલેન્ડર વર્ષ, બરાબર છે. કે સમાન કેલેન્ડર વર્ષ. ચલો અહીંયા શું છે? લીપ યર. પછી લીપ વર્ષ +1, લીપ વર્ષ +2, લીપ વર્ષ +3, બરાબર છે. જો કઈ રીતના વર્ષ આપેલા છે યાદ રહેશે બધાને? લીપ વર્ષ આવશે તો કઈ તારીખો યાદ રાખવાની? જો પછી શબ્દ આવે તો આ અને પહેલા આવે તો આ, બરાબર છે. કે લીપ વર્ષ હોય, બરાબર છે, લીપ વર્ષ હોય તો 28 અને લીપ વર્ષ પહેલા તો -28 કરવાના, બરાબર છે. ચલો લીપ વર્ષ શેષ કેટલી વધે? 1 વધે. તો શું કરવાનું? પછી પૂછે તો +6 કરવાના અને પહેલા પૂછે તો -11 કરી દેવાના. લીપ વર્ષ પછી શેષ કેટલી વધે? 2 વધે. તો પછી પૂછે તો 11 પ્લસ કરવાના અને પહેલા પૂછે તો 11 માઇનસ કરવાના. લીપ વર્ષ પૂછે અને શેષ કેટલી વધે? તો કે 3. લીપ વર્ષને શેષ કેટલી વધે? 3. તો પછી પૂછે તો કેટલા કરવાના? -11 અને પહેલા પૂછે તો કેટલા કરવાના? -6. જોજો કઈ રીતના યાદ રાખવાનું? 28, 28. પછી છેલ્લે જતું રહેવાનું 11 અને 6. આ 6 અહીંયા લાવી દેવાના. પછી અહીંયા 11, 11, 11, 11. અહીંયા 1, 2 અને 3 અને અહીંયા લીપ વર્ષ આવે એટલે 0. આટલું યાદ રહેશે બધાને? હા, ચાલો કોડ યાદ રખાઈ દો, બરાબર છે. ચલો અહીંયા કે વર્ષ 2000 જેવું સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે? ચલો સૌથી પહેલા જોવાનું, બરાબર છે, કે 2000 એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ? ચલો 2000 ને શતાબ્દી વર્ષ એટલે કેટલા વડે ભાગીશું ભાઈ? 400 વડે. એટલે 2 મીંડા ગયા, અહીંયાથી 2 મીંડા ગયા. 5 ચોક 20. શેષ કેટલી આવી ભાઈ? 0. કેટલી આવી? 0. તો આપણે શું યાદ રાખીશું? 28, 28. પછી અહીંયા જતું રહેવાનું 11, 6, 6, 11, 11, 11. અહીંયા કેટલા આવશે? 0, 1, 2 અને 3. શેષ કેટલી વધી ભાઈ? 0. શું પૂછ્યું છે? પછી. પછી એટલે શું કરવાનું? પ્લસ. અને પહેલા એટલે શું કરવાનું? માઇનસ. પછી પૂછ્યું છે, બરાબર છે. તો આપણે 2000 પછી પૂછ્યું છે તો પ્લસ કેટલા કરીશું? 28. કેમ 28 કર્યા? શેષ કેટલી બધી ભાઈ? 0. જોઈ લો અહીંયા 0. 28 છે? તો કે હા. તો હવે શું કરવાનું? તો કે 2028. તો વર્ષ 2000 જેવું સમાન કેલેન્ડર વર્ષ
હવે પછી ક્યારે આવશે તો કે 2028માં આવશે. તો જવાબ આપણો કેટલો બની ગયો તો કે 2028. ચલો એવું ને એવું જ વર્ષ લખેલું છે કે 2000 જેવું સમાંતર કેલેન્ડર વર્ષ પહેલા ક્યારે હતું, બરાબર છે. તો ફરી 2000 તો કેવું છે ભાઈ, લીપ વર્ષ છે, બરાબર છે. ચલો અહીંયા ફરીથી ભાગીએ કે 2000 કેવું છે, 400 વડે ભાગવાનું, 2 મીંડા ગયા, 2 મીંડા, 5 ચોક 20, શેષ કેટલી વધે છે 0, કેટલી વધે છે 0. તો આપણે અહીંયા કોડ યાદ રાખ્યો છે 0 છે અને પહેલા પૂછ્યું છે તો માઇનસ કેટલા કરવાના 28, કેટલા કરવાના 28. તો 2000 માંથી બાદ કેટલા કરીશું આપણે 28. કઈ રીતના બાદ કરીએ ખબર પડે છે ને લ્યા, બરાબર છે. ચલો 28 છે એટલે અહીંયા બગડા પર કેટલા આવશે 1, અહીંયા 9 9 ને અહીંયા 10, 10 માંથી 8 જાય તો કેટલા વધે 2, 9 માંથી 2 જાય તો કેટલા વધે 7, 9 માંથી 9 અને અહીંયા 1 તો 1972. તો 2000 જેવું વર્ષ પહેલા ક્યારે હતું 1972. તો આપણો જવાબ શું થશે 1972. ચલો ફરીથી કયું વર્ષ છે તો 1997 જેવું સમાંતર કેલેન્ડર વર્ષ ક્યારે આવશે. ચલો કયું છે ભાઈ 97. 97 ને કેટલા વડે ભાગીશું આપણે 4 વડે, 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી આવ્યા 7. ચલો ચોખ્ખું ચોખ્ખું 16, કેટલા આવે ભાઈ ચોખ્ખું ચોખ્ખું 16. શેષ કેટલી વધે છે ભાઈ 1, કેટલી વધે છે 1. તો આપણે ફરીથી કયા કયા કોડ યાદ રાખીશું 28 28, પછી અહીંયા કેટલા 11 6, પછી 6 11 11 11. આ હોય તો પ્લસ કરવાનું, આ હોય તો માઇનસ કરવાનું. આ ક્યાં હતું તો કે પછી અને આ ક્યાં આવે તો કે પહેલા, બરાબર છે. અહીંયા શેષ કેટલી વધે 0, અહીંયા શેષ કેટલી વધે 1, અહીંયા કેટલી વધે 2 અને અહીંયા કેટલી વધે 3. અહીંયા આપણે શેષ કેટલી વધે છે 1 વધે છે, બરાબર છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડશે, બરાબર છે. શું પૂછ્યું છે સમાન કેલેન્ડર ક્યારે આવશે એટલે પછી, એટલે કે 6 શું કરવાના છે પ્લસ કરવાના છે. તો 1997 વત્તા પ્લસ 6 કેટલા કરીશું 6. તો 6 અને 6 12 ને 1 13, 3 વધી પડી 1 9 ને 1 10 0, વધી પડી 1 9 ને 1 10 0, વધી પડી 1 1 ને 1 2. તો હવે પછી સમાન કેલેન્ડર ક્યારે આવશે તો કે 2003 માં આવશે. એવું ને એવું લખેલું છે કે 1997 જેવું સમાંતર કેલેન્ડર ક્યારે હતું. તો ભાઈ કયું વર્ષ છે 1997. 1997 કેવું છે શેષ કેટલી વધે છે 1 વધે છે, કેટલી વધે છે 1. અને પહેલા પૂછ્યું છે તો માઇનસ કેટલા કરીશું આપણે 11. તો અહીંયા માઇનસ કેટલા કરવાના ભાઈ 11 કરવાના. ચલો 7 માંથી 1 જાય તો કેટલા વધે 6, 9 માંથી 1 જાય તો કેટલા વધે 8, 9 ના 9 અને 1. તો ક્યારે હતું તો કે 1986 પહેલા હતું, બરાબર છે. ચલો નેક્સ્ટ બીજો દાખલો 1998 જેવું સમાન વર્ષ હવે પછી ક્યારે આવશે. ચલો 98. તો ભાઈ 98 લીપ વર્ષ છે કે સામાન્ય પહેલા ચેક કરી લો, બરાબર છે. 4 4 દુ 8, બરાબર છે. 9 માંથી 8 જાય તો 1, ઉપરથી આવ્યા 8, ચોખ્ખું ચોખ્ખું 16, કેટલા આવે ભાઈ 16. 8 માંથી 6 જાય કેટલા વધે 2, શેષ કેટલી વધે છે ભાઈ 2 વધે છે, બરાબર છે. ચલો અહીંયા આપણે કોડ જોઈ લઈએ, બરાબર છે. કેટલા છે 28 28. છેલ્લા કેટલા જવાના 11 6, પછી 6 11 11 11, બરાબર છે. ચલો આ કેટલા છે તો કે આ પછી શું આવે ભાઈ પછી, અને આ કેવા છે તો કે પહેલા. પછી પૂછાય તો શું કરવાનું પ્લસ, પહેલા પૂછાય શું કરવાનું માઇનસ. શેષ અહીંયા કેટલી હોવી જોઈએ 0, અહીંયા કેટલી હોવી જોઈએ 1, અહીંયા કેટલી હોવી જોઈએ 2 અને અહીંયા કેટલી હોવી જોઈએ 3. ચલો અહીંયા શેષ કેટલી વધે છે 2, તો 11 અને 11 આવશે, બરાબર છે. તો પછી આવે શું કરવાનું પ્લસ 1998 વત્તા પછી આવ્યું એટલે આપણે શું કરીશું પ્લસ અને કેટલા કરીશું 11, કેમ કે અહીંયા શેષ 2 માં કેટલા આપેલા છે 11. 8 ને 1 9, 9 ને 1 10 0, વધી પડી 1, 9 ને 1 10 0, વધી પડી 1. તો કયું વર્ષ આવે તો કે 2009. તો 1998 જેવું સમાન વર્ષ હવે પછી ક્યારે આવશે તો કે 2009 ના દિવસે આવશે. ચલો અહીંયા કેટલું આપેલું છે 2002, કેટલા આપેલા છે ભાઈ 2022. તો ચલો 22 લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ આપણે ચેક કરી લઈએ, બરાબર છે. કે 5 ચોક 20, શું આવે ભાઈ 5 ચોક 20. શેષ કેટલી વધે છે 2, કેટલી વધે છે ભાઈ 2. પહેલા પૂછ્યું છે, શું પૂછ્યું છે ભાઈ પહેલા. તો પહેલામાં શેષ 2 વધે તો કેટલા આવે તો 11. તો અહીંયા આપણે શું કરીશું 2022 માઇનસ કેટલા કરીશું 11, કેટલા કરીશું ભાઈ 11. તો અહીંયા 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, 0 અને 2. તો 2011 માં સમાન વર્ષ હતું. પહેલા ક્યારે હતું કે 2011 માં હતું. ક્લિયર થઈ છે ભાઈ બધાના દાખલા. ચલો હજી કે 2019 જેવું સમાન વર્ષ હવે પછી ક્યારે આવશે. 19 ને પહેલા કેટલા વડે ભાગીશું આપણે 4, ચોખ્ખું ચોખ્ખું 16, ચોખ્ખું ચોખ્ખું 16. ભાઈ કેટલા આયા 16. એટલે શેષ કેટલી વધે છે 3, કેટલી વધે છે ભાઈ 3. તો ચલો ફરીથી અહીંયા 28
28. પછી છેલ્લે કેટલા આવશે 11 6 11 11 11. આ શું આવે પછી, આ શું આવે પહેલા. અહીંયા શેષ શું વધે 0, અહીંયા કેટલા વધે 1, અહીંયા કેટલા વધે 2, અહીંયા કેટલા વધે 3. પછી આવે તો પ્લસ કરો, પહેલા આવે તો માઇનસ કરો. ચલો અહીંયા શું પૂછ્યું પછી આવે તો શું કરવાનું પ્લસ કરવાનું. શેષ કેટલી વધે છે 3, તો કેટલા આવશે 11. તો 2019 વત્તા 11 શું કરીશું આપણે 11. 9 ને 1 દસો શૂન્ય, વધી પડી 1, 1 ને કેટલા થઈ ગયા 3. પછી અહીંયા 0, અહીંયા 2. તો વર્ષ કયું આવ્યું તો કે 2030 સમાન વર્ષ આવશે. ક્લિયર થાય છે ભાઈ બધાને? હા, સમજાય છે? ચલો અહીંયા 1999 જેવું સમાન વર્ષ પહેલા ક્યારે હતું? ચલો અહીંયા 99 ને પહેલા ભાગો. 99 એ કેવું વર્ષ છે? 99 ને 4 વડે ભાગીએ. 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી આયા 9. બરાબર છે? ચલો ચોખ્ખું 16, 4 25 એટલે ચોખ્ખું 16. કેટલા આવે 16. શેષ કેટલી વધી ભાઈ 3. શેષ કેટલી વધે છે 3 પહેલા, એટલે આપણે શું બાદ કરવાના 6 બાદ કરવા પડશે. તો 1999 માઇનસ કેટલા કરીશું 6. કેમ તો કે શેષ કેટલી વધે છે 3, તો આપણે બાદ કેટલા કરીશું 6. બરાબર છે? 9 માંથી 6 જાય કેટલા વધે 3. અહીંયા 9 9 ને 1, તો જવાબ કેટલો આવે તો કે 1993. શું આવે ભાઈ 1993. આશા રાખું છું કે તમને બધાને દાખલા ક્લિયર થઈ ગયા હશે. બરાબર છે? ચલો હવે કે વર્ષ 1872 શું આપ્યું છે ભાઈ? વર્ષ 1872 પછી સમાન કેલેન્ડર વર્ષ ક્યારે આવશે? શું આવશે ભાઈ? ક્યારે આવશે? ચલો 1972. ભાઈ 72 કેવું છે? લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે? ચેક કરો. બરાબર છે? ચલો અહીંયા કે 4 એકા 4, 4 દુ 8. ચલો 8 9 ને અહીંયા કે ચલો 4 એકા 4, તો કેટલા આવ્યા તો કે 3, અહીંયા 2. પછી ચોખ્ખું 16, 4 25, 4 8 32. કેટલા આવે ભાઈ 32. તો ભાઈ આ તો કેવું છે? લીપ વર્ષ છે. કેવું છે? લીપ વર્ષ છે. કેવું છે ભાઈ? લીપ યર છે. ચલો લીપ યર્સ છે. બરાબર છે? ચલો 1872 લીપ યર છે, એનો કોડ આપણે અહીંયા લખી દઈએ. કેટલો છે? 28. અને શેષ કેટલી વધે છે 0, તો આપણે તો આગળ જવાનું નથી. પછી પૂછ્યું છે એટલે પછી, એટલે કે પછી અહીંયા પછી તો શું કરવાનું? પ્લસ 28 કરવાના. તો ચલો 1872 વત્તા કેટલા કરવાના 28. કેટલા કરવાના ભાઈ 28. ચલો અહીંયા પ્લસ કરવાના. 8 9 ને 1 દસો શૂન્ય, વધી પડી 1. 7 8 9 ને 10 દસો શૂન્ય, વધી પડી 1. 8 ને 1 9 અને 1 કેટલા આયા 1900. ફરીથી 8 9 ને 10 શૂન્ય, વધી પડી 1. 7 8 9 ને 1 દસો શૂન્ય, વધી પડી 1. 8 ને 1 9 ને 1, તો વર્ષ ક્યારે આવશે? 1900. બરાબર છે? અહીંયા દિમાગ દોડાવવાનું ક્યારે તો કે જો શેષ 0 વધે છે, શેષ 0 વધે છે તો ચેક કરી લેવાનું કે જે જવાબ આવે છે, શું આવે છે ભાઈ? જે જવાબ આવે છે એ લીપ વર્ષ છે કે નથી. તો ચલો આપણે 1900 ને ચેક કરીએ. 1900 લીપ વર્ષ છે કે નથી? ચલો શતાબ્દી વર્ષ છે એટલે કેટલા વડે ભાગીશું આપણે? 400 વડે. એટલે 0 0 ગયા, અહીંયાથી 0 0 ગયા. ચોખ્ખું 16, 4 25, ચોખ્ખું 16. તો ભાઈ 9 શેષ કેટલી આવી? 3. કેટલી આવે છે ભાઈ? 3. તો કે સાહેબ લોચા ને, આ વર્ષ તો કેવું છે? લીપ વર્ષ છે. તો આ પણ લીપ હોવું જોઈએ ને, તો નથી આવતું. તો હવે શું કરવાનું? તો કે જ્યારે આવું થાય, લીપ વર્ષમાં આવું થાય તો પ્લસ બીજા કેટલા કરી દેવાના? 40 કરવાના. કેટલા કરવાના? 40 કરવાના. જવાબ કેટલો આવશે? 1940. આ 40 યાદ રાખવાના થશે. બરાબર છે? કે જો લીપ વર્ષમાં આપણે બાદ કરીએ છીએ ને લીપ વર્ષ નથી મળતું તો આપણે કેટલા યાદ કરવા પડશે? 40 કરવા પડશે. હવે 1940 જોઈ લો કે 40 છે. 1940 લીપ વર્ષ છે કે નથી? તો કે છે. બરાબર છે? 1940 ને 4 વડે ભાગીશું. ચોખ્ખું 16. કેટલા આવે ભાઈ? ચોખ્ખું 16. 3 4 8 32. 4 8 ને 32. કેટલા આવ્યા? 2 0 અને 5 ચોક 20. મળી ગયું શેષ 0 0. તો કે હા, તો આપણો જવાબ શું આવશે? 1940. લીપ વર્ષમાં ખાસ યાદ રાખજો. બરાબર છે? બાકી કોઈ દાખલામાં પ્રોબ્લેમ થશે નહીં. બરાબર છે? ચલો હવે આગળના દાખલા જોજો. હા, કે હવે જે પરીક્ષામાં તમારી પરીક્ષામાં પૂછાયેલા છે બેઠે બેઠા આપણે દાખલા લીધા છે કે જો આજે મંગળવાર હોય તો જો આજે કયો વાર છે ભાઈ? મંગળવાર. તો અહીંયા લખો આજે કયો વાર છે? મંગળવાર. આજે કયો વાર છે ભાઈ? મંગળવાર હોય તો 60 દિવસ પછી કયો વાર આવે? એક લાઈનનો પ્રશ્ન. ચલો 60 દિવસ પછી 7 દિવસે વાર રિપીટ થાય તો 7 વડે ભાગો. ચલો 7 49. 7 8 56. 7 8 ને 56. તો કેટલા વધે છે ભાઈ? અહીંયા 4. તો પ્લસ કેટલા વાર જવાનું? 4 વાર. તો મંગળવાર પછી 4 વાર જાઓ તો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. તો કયો વાર આવશે?
શનિવાર. તો આજે મંગળવાર છે તો 60 દિવસ પછી કયો વાર આવે ભાઈ? શનિવાર આવશે. ચલો આજે જો આજે શનિવાર હોય તો આવતા સોમવાર પછી જો આજે શનિવાર છે આવતા સોમવાર પછી તો યાદ શું રાખવાનું? ખાલી સોમવાર. તો આપણે અહીંયા શું લખીશું? સોમવાર. સોમવાર પછી કયા 79માં દિવસે કયો વાર આવશે? ચલો 79 દિવસ પછી તો કેટલા વડે ભાગીશું? 7 વડે. 7 એકા 7 તો કેટલા આવ્યા? 0. ઉપરથી આવ્યા 9. 7 એકા 7 9 માંથી 7 જાય કેટલા વધે? 2. તો 2 વાર પ્લસ જવાનું. સોમવાર પછી 2 વાર પછી જવાનું. સોમવાર, મંગળવાર અને બુધવાર. તો કયો વાર આવશે? બુધવાર. કયો વાર આવે ભાઈ? બુધવાર. જો સિમ્પલ દાખલા છે, બરાબર છે. જો ગઈકાલના અગાઉના દિવસે બુધવાર હોય તો આવતીકાલે કયો વાર હશે? તો સાહેબ આમાં તો લોચા પડે. આમાં સૌથી પહેલા શું કરવાનું? આજ. આ શું આવે? આપણે આજનો દિવસ જોવાનો, બરાબર છે. પછી અહીંયા કયો આવશે? આજના દિવસ પહેલાં કે ગઈકાલ, ગઈકાલનો દિવસ, બરાબર છે. ચલો અહીંયા શું કહે? ગઈકાલના અગાઉનો દિવસ. તો ગઈકાલના અગાઉનો દિવસ તો અહીંયા કયો હશે? કે ગઈકાલના અગાઉનો દિવસ, બરાબર છે. કયો વાર છે? બુધવાર છે ભાઈ. કયો વાર છે? બુધવાર છે. તો આવતીકાલે આજ અને આ કઈ છે? આવતીકાલ. કઈ આવશે ભાઈ? આવતીકાલ. તો હવે ખબર પડે. આજનો દિવસ જોયો એના પરથી ગઈકાલે ગયા, ગઈકાલ પછી ગઈકાલના અગાઉના દિવસે ગયા તો કયો વાર છે? બુધવાર. બુધવાર હોય તો આ ગઈકાલે કયો હોય? બુધ પછી ગુરુ, શુક્ર અને આ કયો આવશે? શનિવાર. તો ભાઈ આવતીકાલે કયો વાર હોય? શનિવાર. જો સિમ્પલ દાખલા છે. તમારી મેન્ટાલિટી કેટલી છે, તમારું મગજ કઈ રીતના ચાલે છે એ જોવાનું, બરાબર છે. વધારે મગજ મારી દોડાવવાની નહીં. એવો ને એવો દાખલો બીજો, બરાબર છે. હજી તમારું મગજ ફેરવે એવો કે જો ગઈકાલના શું આપે છે? ગઈકાલના અગાઉના દિવસના અગાઉનો દિવસ એટલે સૌથી પહેલા કઈ આજે. શું પતી જવાનું? આજે, બરાબર છે. પછી કયો આવે? ગઈકાલ. કઈ આવે? તો ગઈકાલના અગાઉનો દિવસ. ચલો ગઈકાલના અગાઉનો દિવસ. ગઈકાલના અગાઉનો દિવસ. દિવસના અગાઉના દિવસે તો પાછું ઓના આગલા દિવસે, બરાબર છે. તો કે જો અગાઉના દિવસે, બરાબર છે. કયો વાર છે? શનિવાર છે. તો અહીંયા ભાઈ કયો વાર છે? તો કે શનિવાર છે, બરાબર છે. તો આવતીકાલે એટલે ભાઈ અહીંયા કયો? તો કે આવતીકાલે. આવતીકાલથી એટલે પાછો આવતીકાલનો વાર જો શનિવાર છે, રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર. તો ભાઈ અહીંયા કયો છે? બુધવાર. પણ આપણને આવતીકાલનો નથી પૂછ્યો. આવતીકાલ પછી 67માં દિવસે તો 67 ને કેટલા વડે ભાગો? તો કે 7 વડે ભાગો. કેટલા વડે ભાગો? 7 વડે. ચલો 70 70 49 7 8 56 7 9 63. શું આવે ભાઈ? 7 9 63. 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. તો બુધવાર પછી 4 દિવસ 1 2 3 અને 4. તો બુધવાર પછી ચોથા દિવસે કયો? બુધવાર. ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો કયો ભાઈ? કયો વાર આવશે? રવિવાર. તો 67માં દિવસ પછી કયો વાર આવે? તો કે રવિવાર આવશે. ક્લિયર થાય છે ભાઈ બધાને? ચલો હજી કે જો 6 નવેમ્બરના દિવસે મંગળવાર હોય તો ઓક્ટોબર મહિનાના ત્રીજા બુધવારે કઈ તારીખ આવશે? કઈ તારીખ હશે? બરાબર છે. જો આપણે શું જોવાનું છે? ચલો 6 નવેમ્બર. તો સૌથી પહેલાં લખો 6 નવેમ્બર. એ કયો વાર છે? મંગળવાર છે. કયો વાર છે? મંગળવાર. તો ઓક્ટોબર મહિનાના ત્રીજા બુધવારે એટલે પહેલું તો મંગળવારની જગ્યાએ આપણે શું લાવવાનું છે? બુધવાર લાવવાનું છે. શું લાવવાનું છે ભાઈ? બુધવાર. અને અહીંયા 6 નવેમ્બર છે તો કઈ બની જશે? 7 નવેમ્બર બની જાય. આટલું ખબર પડે કે ના પડેલા કે 6 નવેમ્બરે કયો વાર છે? મંગળવાર છે. તો 7 નવેમ્બરે કયો વાર આવવાનો? તો કે બુધવાર આવવાનો. આટલું તો ક્લિયર થાય બધાને? ચલો હવે 7 દિવસ જઈશું. ચલો નવેમ્બર તો ઓક્ટોબર પહેલા એટલે નવેમ્બર પહેલા કયો મહિનો આવે? ઓક્ટોબર આવે. કયો ભાઈ આવે? ઓક્ટોબર. તો 7 નવેમ્બરમાંથી 7 દિવસ બાદ કરો, બરાબર છે. તો છેલ્લા દિવસે આપણે પહોંચી જઈએ. તો છેલ્લો દિવસ એટલે કઈ તારીખ થાય? 31 ઓક્ટોબર. શું આવે ભાઈ? 31 ઓક્ટોબરે કયો વાર આવશે? તો કે બુધવાર આવશે. હજી આ 7 બાદ કરો, આમાંથી 7 બાદ કરો ભાઈ. 31 માંથી 7 બાદ કરો. 31 માંથી 7 બાદ કરીશું તો કેટલા આવશે? જો ભાઈ હા 31 તારીખે બુધવાર આવી ગયો ભાઈ. 31 તારીખે આ બુધવાર આવી ગયો. આપણે સાઈડ પર લખીએ છીએ. એમાંથી 7 બાદ કરો. ચલો 31 માંથી 7 બાદ કરીએ તો કેટલા આવશે ભાઈ? હા ચલો અહીંયા 2 અહીંયા 10 3 ને 1 4 4 ને 2 7 8 9 10 11 31 થઈ ગયા. તો બીજી કયો આવ્યો? તો કે 24 તારીખે ભાઈ. કયો આવે છે? 24 તારીખે. ફરીથી 7 બાદ કરો તો કે અહીંયા 1 અહીંયા 10 3 ને 4 કેટલા થાય? 7 અને અહીંયા કેટલા આવ્યા? તો કે 1. તો અહીંયા પણ કયો વાર આવે? બુધવાર આવશે ભાઈ. કયો વાર આવશે? ચલો 17 માંથી ફરી 7 બાદ કરો તો કેટલા આવે? 10. તો 10 એ કયો વાર આવે? બુધવાર આવે. કયો વાર આવે? બુધવાર. ફરી 7 બાદ થાય છે તો બાદ કરો કેટલા આવે? તો કે 3.
કેટલા આવે તો કે 3 3 એ કયો વાર આવશે બુધવાર આવશે તો ઓક્ટોબર મહિનાની 31 તારીખે 24 તારીખે 17 તારીખે 10 તારીખે અને 3 તારીખે બધી જ તારીખે બુધવાર આવશે આપણને શું પૂછ્યું છે ત્રીજા બુધવારે તો આ પહેલો બુધવાર થશે આ બીજો થશે અને આ ત્રીજો થશે તો ભાઈ ત્રીજા બુધવારે કઈ તારીખ હશે 17 તારીખ હશે બરાબર છે કઈ તારીખ હશે 17 તારીખ હશે ચલો નેક્સ્ટ દાખલો કે 1 જાન્યુઆરીના દિવસે મંગળવાર છે ચલો અહીંયા શું પૂછે છે 1 જાન્યુઆરીના દિવસે કયો વાર છે મંગળવાર છે તો જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા મંગળવાર હશે ચલો કેટલા મંગળવાર છે એટલે +7 કરો એટલે ફરી મંગળવાર આવશે 7 અને 1 કેટલા થયા 8 તો ભાઈ 8 પહેલી તારીખે મંગળવાર હશે 8 તારીખે મંગળવાર હશે ફરી 7 પ્લસ કરો 7 ને 7 14 ને 1 15 એટલે કે 15 તારીખે પણ શું હશે ભાઈ મંગળવાર હશે ફરીથી 7 પ્લસ કરો 7 ને 5 12 2 વધી પડી 1 એટલે કે 22 તારીખે પણ શું હશે ભાઈ મંગળવાર હશે ચલો 22 + 7 કરો 7 8 ને 1 9 અને 2 29 તો 29 તારીખે પણ શું હશે મંગળવાર હશે બરાબર છે ચલો હવે પ્લસ કરો તો આગલા મહિનામાં જતું રહે એટલે આપણે પ્લસ કરવાની જરૂર નથી તો ભાઈ કેટલા મંગળવાર આવ્યા હતા કે મહિનામાં કુલ કેટલા મંગળવાર હશે તો કે 1 2 3 4 અને 5 તો ભાઈ કેટલા મંગળવાર હશે 5 મંગળવાર આવશે ભાઈ કેટલા મંગળવાર આવશે તો કે પહેલી તારીખે આવશે 8 તારીખે આવશે 15 આવશે 22 આવશે અને 29 મંગળવાર આવશે ક્લિયર થાય છે બધાને જો આ સિમ્પલ દાખલા છે બરાબર છે આમાં કંઈ વધારે લોજિક દોડાવવાની જરૂર નથી ચલો હવે આગળ કે 3 જાન્યુઆરીના દિવસે શનિવાર હોય તો 1 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં કુલ કેટલા શનિવાર એકી તારીખે આવશે અહીંયા શું શોધવાનું છે શનિવાર શોધવાના છે ભાઈ શું શોધવાનું છે શનિવાર અને આપણને તારીખો કઈ આપેલી છે 1 જાન્યુઆરી કઈ તારીખથી જવાનું છે 1 જાન્યુઆરીથી કઈ તારીખ સુધી 15 ફેબ્રુઆરી સુધી જવાનું છે બરાબર છે અને 3 તારીખે શું આપેલો છે ભાઈ શનિવાર આપેલો છે શું આપેલો છે શનિવાર આપેલો છે તો ચલો 3 શનિવાર આવશે તો કે હા આપણે જાન્યુઆરી મહિનાની વાત કરીએ જાન્યુઆરીમાં કયા કયા વારે શનિવાર આવે તો 3 તારીખ આવશે વત્તા કેટલા કરીએ 7 કરીએ તો 7 ને 3 કેટલા થાય 10 તો 10 તારીખે પણ શનિવાર હશે બરાબર છે ફરી કેટલા કરીએ 7 તો ફરી કેટલા આવે તો કે 17 પણ શું આવશે શનિવાર આવશે બરાબર છે ફરી કેટલા કરવાના 7 ને 7 14 4 વધી પડી 2 એટલે કેટલા થાય તો કે 24 પણ શું આવશે મંગળવાર આવશે શું આવશે મંગળવાર આવશે ફરી 7 કરો તો 24 7 8 9 10 11 11 1 વધી પડી 1 તો કેટલા આવ્યા તો 31 તારીખે પણ શું આવશે ભાઈ શનિવાર આવશે શું આવશે ભાઈ શનિવાર જાન્યુઆરીમાં 31 તારીખ આવે ને કે આવે બરાબર છે 7 8 9 10 11 11 31 તારીખે શનિવાર આવે બરાબર છે ચલો 31 તારીખમાંથી 31 તારીખ આવી ગઈ તો હવે ફેબ્રુઆરીની પહેલી તારીખ ચાલુ થશે બરાબર છે ફેબ્રુઆરીની પહેલી તારીખ એટલે 7 તારીખે પણ શું આવશે તો કે ફેબ્રુઆરી મહિનાની 7 તારીખે પણ શું આવશે મંગળવાર આવશે ફરી 7 તારીખમાં 7 એડ કરો એટલે 14 તારીખે પણ શું આવે તો કે ફેબ્રુઆરી મહિનો આવશે શનિવાર આવશે તો આપણને 15 ફેબ્રુઆરી કીધું છે તો હવે આગળ જવાની જરૂર નથી કઈ રીતના શોધ્યું ખબર પડે છે +7 કરતું જવાનું છે બરાબર છે ચલો +7 આપણે કરતા ગયા તો બધી તારીખ આપણને શું મળે છે ભાઈ શનિવાર મળે છે આટલી તારીખોમાં શનિવાર મળે છે જો તારીખ આવી જાય છે 1 જાન્યુઆરી તો કે 1 જાન્યુઆરી પછી છે તો કે હા 15 ફેબ્રુઆરી પહેલા છે તો કે હા 15 ફેબ્રુઆરી પછી આપણે શોધ્યું નથી અને હવે શું પૂછ્યું છે એકી તારીખે શનિવાર હોય ચલો એકી તારીખ કઈ છે જો એકી તારીખ કઈ હોય એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તો એને શું કહેવાય એકી તારીખ કહેવાય તો અહીંયા 3 છે તો કે હા છે તો આ એકી તારીખ હશે અહીંયા 0 છે નહીં મેળ પડે 7 છે તો કે હા આ એકી તારીખ કહેવાશે અહીંયા 4 છે નહીં અહીંયા 31 છે તો કે હા કહેવાશે ચલો 7 છે તો એકી તારીખ કહેવાશે 14 તો કે ના કહેવાય તો ભાઈ કેવી શનિવારે એકી તારીખ હોય એવા કેટલા તો કે 1 2 3 અને 4 તો કુલ કેટલા તારીખ મળે છે 4 મળે છે તો જવાબ કેટલો થશે ભાઈ જવાબ કેટલો થશે આપણો 4 કેટલો થશે 4 ચલો નેક્સ્ટ દાખલો બરાબર છે જોજો હા કે કોઈ વર્ષ ગણતંત્ર દિવસ બુધવારે મનાવવામાં આવ્યો હોય તો સ્વતંત્રતા દિવસ કઈ વારે આવશે ચલો ગણતંત્ર દિવસ એટલે કઈ તારીખ થાય 26 જાન્યુઆરી એ કયો વાર હતો બુધવાર હતો કયો વાર હતો બુધવાર હતો બરાબર છે અને સ્વતંત્રતા દિવસ કઈ તારીખે મનાવવામાં આવશે ચલો સ્વતંત્રતા દિવસ એટલે કઈ તારીખ એટલે કે 15 ઓગસ્ટ શું આ ભાઈ 15 ઓગસ્ટ કયા વારે હશે બરાબર છે વચ્ચે કયો મહિનો આવી જોઈએ તો વચ્ચે કયો આવવો જોઈએ તો કે ફેબ્રુઆરી આવવો જોઈએ બરાબર છે ચલો ફેબ્રુઆરી આવવો જોઈએ તો કે સાહેબ અહીંયા વર્ષ તો આપેલું જ નથી
તો જો પહેલા 4 વિકલ્પો આટલા હોય એ બી સી અને ડી, આમાંથી જો નક્કી કરવાનું હોય અને આપણે અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા 28 દિવસ આવશે, 28 આવશે કે 29 આવશે, 28 આવશે કે 29 આવશે આપણને ખબર નથી, તો આપણે વાર શોધી શકીએ નહીં. તો ઓપ્શનમાં જવાબ આવે તો ઓપ્શન આપણે કયો ટીક કરી દેવાનો? ડી. પણ જો આ પ્રમાણેના દાખલા હોય તો ચેક કરીએ. બરાબર છે. ચલો આ બાજુ શું છે? જો સામાન્ય વર્ષ હોય અને લીપ વર્ષ હોય, બરાબર છે, કે જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, બરાબર છે, આટલું છે. બરાબર છે. તો આટલામાં છે તો જાન્યુઆરીમાં સામાન્ય વર્ષમાં કેટલા દિવસ આવશે ભાઈ? 31. લીપ વર્ષમાં પણ કેટલા આવશે? 31. ચલો સામાન્ય હોય તો જાન્યુઆરીમાં કેટલા, ફેબ્રુઆરીમાં કેટલા આવશે? 28. અને લીપમાં કેટલા આવશે? 29. ચલો માર્ચમાં કેટલા આવશે? અહીંયા 31. અહીંયા પણ કેટલા આવશે? 31. મેમાં કેટલા, એપ્રિલમાં કેટલા આવશે? તો કે 30. અહીંયા પણ કેટલા આવશે? 30. મેમાં કેટલા આવશે? 31. અહીંયા પણ કેટલા આવશે? 31. જૂનમાં કેટલા આવશે? તો કે 30. અહીંયા પણ કેટલા આવશે? 30. જુલાઈમાં કેટલા આવશે? 31. અહીંયા પણ કેટલા આવશે? 31. બરાબર છે. અને અહીંયા તો કઈ તારીખ ઓગસ્ટની તો આપેલી છે 15, તો બંનેમાં આપણે શું લઈશું? 15. આટલા સુધી ક્લિયર થઈ ગયું બધાને? જો અહીંયા ખાલી સામાન્ય વર્ષમાં 28 અને અહીંયા કેટલા? 29. અને અહીંયા 26મી છે એટલે 26 બાદ કરો, અહીંયા પણ 26 બાદ કરો. ચલો 26 બાદ કરીશું તો કેટલા મળશે? હા 5 મળે, તો કે 5. અહીંયા પણ કેટલા આવશે? 5. ચલો 28 છે. બરાબર છે. ચલો પહેલા સામાન્ય વર્ષનો વહીવટ પૂરો કરી લઈએ. બરાબર છે. 28 છે તો 28 બાદ 28 ને એ કરીશું તો વધારાના દિવસ કેટલા મળે ભાઈ? વધારાના કેટલા મળે? 0. 31માં વધારાના દિવસ 3, 30માં 2, 31માં 3, 30માં 2, 31માં 3 અને 15 તો કેટલો આવે? 1. 15 કેટલો આવશે ભાઈ? વધારાનો દિવસ 1 આવશે. બરાબર છે. ચલો હવે 7નો વહીવટ કરો. બરાબર છે, કે 5, 6 ને 7 ઉડી ગયા. બરાબર છે. પછી 3 ને 3 6 અને 1 7. તો હવે અહીંયા કેટલા વધે? 3 ને 2 5. તો જો સામાન્ય વર્ષ હોય તો કેટલા દિવસ વધે છે? 5 દિવસ વધે છે. તો બુધવાર પછી +5 જાઓ, બુધવાર પછી +5 જઈએ તો સામાન્ય વર્ષમાં બુધવાર પછી 1 2 3 4 અને 5. બુધવાર પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ. તો ભાઈ સામાન્ય વર્ષ હોય તો કયો વાર આવે? સોમવાર આવે. તો આ વર્ષ આવશે. આ કયા વર્ષમાં આવે? સામાન્યમાં આવશે. કયામાં આવશે? સામાન્યમાં આવે તો આપણે આ જવાબ ટીક કરીશું. જો સામાન્ય વર્ષ હોય તો આપણે એ ટીક કરવાનું. ચલો લીપ વર્ષ હોય તો 29 હોય તો વધારાના દિવસ કેટલા હતા? 1. 30 હોય તો 3, અરે 31 હોય તો 3, 30 હોય તો 2, 31 એ 3, 30 એ 2, 31 એ 3 અને અહીંયા તો 1. બરાબર છે. ચલો હવે જ્યાં 7 થતા હોય એ ઉડાડો. 5 6 ને 7, 3 ને 3 6 અને 1 7. ચલો 3 ને 2 5 અને 1 6. હવે કેટલા વધે છે? 6. કેટલા વધે છે ભાઈ? 6. કેટલા વધે છે? 6. તો અહીંયા 1 2 3 4 5 અને 6. આ સામાન્ય હતું. આ કયું છે? લીપ છે. બરાબર છે. બુધવાર તો ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર ને મંગળવાર. તો ભાઈ લીપ વર્ષ હોય તો આપણો જવાબ શું આવશે? લીપ વર્ષ હોય તો કયો આવે? તો કે મંગળવાર આવે. તો હવે ઓપ્શન આમાંથી કયો ટીક કરવાનો? તો કે ઓપ્શન સી, એ અને બી બંને આવે. બરાબર છે. જો આ પહેલા 4 ઓપ્શન હોય તો માહિતી અધૂરી છે એમ કરીને ટીક કરીને જવાનું. કેમ? તો કે સામાન્ય વર્ષ હોય તો સોમવાર આવે, લીપ વર્ષ હોય તો મંગળવાર આવે અને અહીંયા આપેલું નથી. આ બંને આવે તો કયું ટીક કરવું? તો કે ખબર નહીં. તો શું આવે? માહિતી અધૂરી છે. આ જવાબ ટીક કરવાનો. અને જો આ રીતે બંને આપેલા હોય તો આપણે જવાબ સી કરવાનો. બરાબર છે. માહિતી અધૂરી ટીક કરવાનું નહીં. ક્લિયર થાય છે? બરાબર છે. તો આ ટ્રિકી ક્વેશ્ચન હતો. બરાબર છે. તો આશા રાખું છું કે હવે કેલેન્ડરનો આપણે ભાગ 1 2 અને 3 એકદમ સરળ સમજૂતીથી પૂરા કર્યા છે. અને આશા રાખું છું કે હવે કેલેન્ડરનો પ્રશ્ન તમારી કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો એનો તમે જવાબ શોર્ટકટ 20 સેકન્ડની અંદર આપી શકશો. બરાબર છે. તો હવે તમારે બધાએ શું કરવાનું છે? તો કે પહેલો વિડીયો, બીજો, ત્રીજો શાંતિથી પહેલાં વિડીયો જોવાના છે. પછીથી વિડીયો ચાલુ કરી દાખલાની સંખ્યા એટલે સ્ટોપ કરવાનો, જાતે ગણવાનો, ફરી દાખલાની સંખ્યા સ્ટોપ કરો, જાતે ગણો અને જવાબ વેરીફાઈ કરતા જાઓ. આ રીતે કરશો તો કેલેન્ડરનું હું આશા રાખું છું કે તમને કોઈ પણ દાખલામાં મૂંઝાશો નહીં અને દરેકે દરેક દાખલાનો જવાબ આવી જશે. બરાબર છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. આભાર. જય હિન્દ, જય ભારત.